નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ની જે નવી સ્વ-અધ્યયન પોથી આવી છે 2025-26ની ભાગ 1, તે નવી સ્વ-અધ્યયન પોથીની અંદર આપણને આસપાસ એટલે કે પર્યાવરણ વિષયની અંદર જે પાઠ નંબર 1 આપેલો છે મજાની ઇન્દ્રિયો, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની આ જે સ્વ-અધ્યયન પોથીનો ભાગ 1 છે તેની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયોનો અંત સુધી અભ્યાસ કરજો અને સાથે સાથે હવે તમે આ સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો। એ પીડીએફ મેળવવા માટે તમને કેવી રીતે મેળવવાની છે તમને નીચે જણાવીશ, તો અંત સુધી આ વિડીયોમાં આપણી સાથે જોડાયેલા રહેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ સ્વ-અધ્યયન પોથી પાઠ નંબર 1 મજાની ઇન્દ્રિયોનું સંપૂર્ણ સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 1, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો। પહેલો સવાલ, મનુષ્યને નીચેનામાંથી કેટલી સંવેદન ઇન્દ્રિયો હોય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી 5। બીજું, કયા પ્રાણીની સૂંઘવાની શક્તિની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી કૂતરો। ત્રીજું, નીચેનામાંથી કયું પક્ષી અંધારામાં જોઈ શકે છે? તો જવાબ આવશે વિકલ્પ એ ઘુવડ। ચોથું, મચ્છરો તમને કઈ રીતે શોધી લે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી સુગંધ। પાંચમું, નીચેના પૈકી કોણ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો જવાબ આવશે વિકલ્પ સી માછલી। છઠ્ઠું, વાઘ કયા અંગની મદદથી હવાની ધ્રુજારી અનુભવી શકે છે? તો જવાબ આવશે વિકલ્પ બી મૂછ। સાતમું, ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર કયો છે? તો જવાબ આવશે વિકલ્પ એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન। મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વ-અધ્યયન પોથીઓ આવી છે 2025-26ની, તે નવી સ્વ-અધ્યયન પોથીઓના જે સોલ્યુશન છે એ તમે વોટ્સઅપ પર પણ હવે મેળવી શકો છો પીડીએફ ફોર્મેટની અંદર, કલરફુલ અને રંગીન છાપેલા અક્ષરોની અંદર। અને એ પીડીએફ મેળવવા માટે નંબર આપેલો છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો। મિત્રો, આ જે સ્વ-અધ્યયન પોથી છે તે સ્વ-અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ જો તમારે એપ્લિકેશન પર જોઈતી હોય તો એપ્લિકેશન પર પણ તમે પીડીએફ મેળવી શકો છો। એપ્લિકેશન પર પીડીએફ મેળવવા માટે આપણી એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ, આ ડાઉનલોડ કરી લેજો અને અહીંયાથી તમે મેળવી શકશો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા જોડકા જોડો। એમાં પહેલું, ખૂબ મોટા દાંત હોય છે? તો જવાબ આવશે પહેલું હાથી। બીજું, માથા ઉપર આગળ તરફ આંખો હોય છે? તો જવાબ આવશે ઘુવડ। કાન જોઈ શકાતા નથી? તો અજગર। વૃક્ષની ડાળી ઉપર ઊંધું લટકી ઊંઘે છે? તો જવાબ આવશે સ્લોથ। અને મનુષ્ય કરતાં 4 ગણું દૂર જોઈ શકે છે? તો જવાબ આવશે સમડી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, મનુષ્યને ઉપયોગી પ્રાણીઓના નામ શબ્દ ચોરસમાંથી શોધીને લખો અને કોઈ પણ 3 પ્રાણીઓના ઉપયોગ વિશે પણ લખો। ચાલો, તો અહીંયા આપણે પ્રાણીઓના નામ જે છે શોધવાના છે। તો સર્વપ્રથમ જે છે તે આપણે જોઈએ તો હાથી, ત્યાર પછી છે બળદ, ત્યાર પછી છે ઘોડો, ત્યાર પછી ઊંટ, ત્યાર પછી ગધેડું અને ત્યાર પછી બકરી। આ બધા જ પ્રાણીઓ આપણને ઉપયોગી છે। હવે એના ઉપયોગ જોઈએ તો બળદ એ ખેતીકામમાં ઉપયોગી છે, ગધેડું તો કુંભારને ઉપયોગી છે, ઘોડું તો સવારી કરવા માટે ઉપયોગી છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, રેશમનો કીડો માદા કીડાને તેની ખાલી જગ્યાથી ઓળખી લે છે? તો જવાબ આવશે સુગંધ। બીજું, મચ્છર માણસને તેના શરીરના ખાલી જગ્યા પરથી ઓળખી લે છે? તો જવાબ આવશે સુગંધ। ત્રીજું, ખાલી જગ્યા ઋતુમાં ગરોળીને આપણે ઘરમાં જોઈ શકતા નથી? તો શિયાળાની। અને ચોથું, પ્રાણીઓ એકબીજાની વિવિધ ખાલી જગ્યા દ્વારા ભય વિશે ચેતવણી આપે છે? તો જવાબ આવશે અવાજ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, વિધાનોને ખરા કે ખોટા તે દર્શાવો। પહેલું, જીભની મદદથી સ્વાદ પારખી શકાય? તો જવાબ આવશે સાચું। બીજું, દરેક પ્રાણીઓની જોવાની દ્રષ્ટિ સમાન હોય છે? તો જવાબ આવશે ખોટું। ત્રીજું, પક્ષીઓને કાન હોતા નથી? તો જવાબ આવશે સાચું। ચોથું, સ્લોથ ગાય જેવું દેખાય છે? તો જવાબ આવશે ખોટું। પાંચમું, વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે? તો સાચું। અને છઠ્ઠું, જીરાફ લગભગ 2 કલાક ઊંઘે છે? તો અહીંયા જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, પ્રશ્નોના જવાબ લખો। પહેલો સવાલ, પ્રાચીન સમયમાં કયા પક્ષીનો સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો હતો? તો જવાબ આવશે પ્રાચીન સમયમાં કબૂતર પક્ષીનો સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો હતો। બીજું, ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું વિશિષ્ટ પ્રાણી કયું છે? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું વિશિષ્ટ પ્રાણી કાંગારૂ છે। ત્રીજું, ગંધની ઇન્દ્રિય તમને ક્યાં મદદરૂપ બને છે? તો ઉત્તર, ખોરાક સૂંઘવામાં, ત્યાર પછી
ફૂલ ઓળખવા, સારી ખરાબ ગંધ પારખવામાં વગેરે. ચોથું, કયા પ્રાણી પાસે પસાર થતાં તેના કાન ઊંચા થઈ જાય છે? તો કૂતરાની પાસેથી પસાર થતાં તેના કાન ઊંચા થઈ જાય છે. ત્યાર પછી 5મો સવાલ, મીઠાઈ વેરાઈ હોય ત્યારે થોડી વારમાં કયું જીવજંતુ આવી જાય છે? તો મીઠાઈ વેરાઈ હોય ત્યારે થોડી વારમાં કીડી ત્યાં આવી જાય છે. છઠ્ઠું, કાનના સ્થાને નાના છિદ્ર હોય તેવા 2 પ્રાણીઓના નામ લખો. તો માછલી, મગર, દેડકા અને ગરુડી. 7મું, તમે કયા અંગ દ્વારા સાંભળી શકો છો? તો અમે કાન દ્વારા સાંભળી શકીએ છીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, દરેકના નામ લખો. એમાં પહેલું, તમે જોયેલા આંચળવાળા પ્રાણીઓ. તો ગાય અને ભેંસ. ખેતીકામમાં ઉપયોગી પ્રાણી તો બળદ અને ઘોડો. તમે જોયેલા પાણીમાં રહેતા પ્રાણીઓ તો માછલી અને દેડકો. ઘરમાં જોવા મળતા પ્રાણીઓ તો બિલાડી અને ઉંદર. તમે જોયેલા પેટે સરકીને ચાલતા પ્રાણીઓ તો સાપ અને અજગર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, પ્રશ્નોના જવાબ લખો. પહેલો સવાલ, કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતાં નાના છે? તો ઉંદર, ખિસકોલી, વાંદરો, બિલાડી જેવા પ્રાણીઓના કાન મારા કાન કરતાં નાના છે. બીજું, કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતાં મોટા છે? તો હાથી, ગાય, ભેંસ, ઘોડો, બકરી, કૂતરો વગેરેના કાન મારા કાન કરતાં મોટા છે. ત્રીજો સવાલ, જેના કાન જોઈ શકાતા ન હોય તેવા પ્રાણીઓના નામ લખો. તો સાપ, ચકલી, પોપટ, મોર, કાગડો, કબૂતર વગેરે પ્રાણીઓના કાન આપણે જોઈ શકતા નથી. ચોથો સવાલ, તમે જોયા વગર ફક્ત તેની ગંધ જ પારખી શકો તેવી વસ્તુઓના નામ લખો. તો અત્તર, ફૂલ, ફળ, વાસી ખોરાક, લસણ, ડુંગળી, અગરબત્તી, મરચાં વગેરે. 5મું, જેની સુગંધ તમને ગમે છે તેવી વસ્તુઓના નામ લખો. તો ગુલાબનું ફૂલ, અગરબત્તી, બોડી સ્પ્રે, મીઠાઈ, મોગરાનું ફૂલ વગેરે. 6થું, કયા કયા પ્રાણીઓ આપણી ભાષા કે સંકેતો સમજી શકે છે? તો ગાય, ભેંસ, બળદ, ઘોડો, કૂતરો, પોપટ વગેરે આપણી ભાષા કે સંકેતો સમજી શકે છે. 7મો સવાલ, કયા કયા પ્રાણીઓને તમે તેના અવાજ પરથી ઓળખી શકો છો? તો મોર, કૂતરો, સિંહ, દેડકો, પોપટ, બકરી, ઘેંટું, બિલાડી, કોયલ, કાગડો, ભેંસ વગેરે. 8મું, પ્રાણીઓનો શિકાર શા માટે કરવામાં આવતો હશે? તો પ્રાણીઓનો શિકાર તેના માંસ માટે, તેના દાંત માટે, તેની ચામડી અને નખ માટે. તો કેટલાક પ્રાણીઓનો શિકાર શોખ માટે કરવામાં આવે છે. 9મો સવાલ, ગુજરાતમાં કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. 10મો સવાલ, એવા કયા કયા પ્રાણીઓ છે જે કુદરતી ઘટના કે આફત પહેલાં પોતાની વર્તણૂક અને અવાજોમાં બદલાવ કરે છે? તો કાચીડો, કૂતરો, કેટલાક પક્ષીઓ, માછલીઓ આફત પહેલાં પોતાની વર્તણૂક અને અવાજમાં બદલાવ કરે છે. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય તો મળી જવાની છે તમને ઓશન કોચિંગ ક્લાસીસ પર. હાલમાં તમે જે સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તે દરેકે દરેક વિષયની સ્વ અધ્યયન પોથી, દરેક પાઠની સમજૂતી, દરેક પાઠના સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ અને કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકશો. વોટ્સઅપ પર પણ PDF અને PPT મેળવવા માટે નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની PDF મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશન પર પણ PDF ઉપલબ્ધ છે. એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. નીચેના પ્રાણીઓને ઓળખી અને તેનું નામ અને વિશેષતા લખો. તો પેલું ચિત્ર જે છે કૂતરાનું છે. કૂતરા વિશે આપણે વિશેષતા જોઈએ તો તે પાલતુ પ્રાણી છે, ગંધ પારખવાની સારી શક્તિ છે અને વફાદાર પ્રાણી છે. માછલી વિશે જોઈએ તો માછલી પાણીમાં રહે છે. પાણીમાં ઓક્સિજન લેવા માટે માછલી પાસે ખાસ અંગ ચૂઈ હોય છે. કીડીઓ ઘણી મહેનતી હોય છે, સતત કામ કરે છે અને આરામ બહુ ઓછો કરે છે. ત્યાર પછી છે સ્લોથ પૂરેપૂરું જીવન વૃક્ષ પર જ વિતાવે છે. તે ઝાડની ડાળીઓ પર લટકી રહે છે. ચાલો, ત્યાર પછી છે વાઘ. તો વાઘ એક ખૂબ જ શક્તિશાળી સસ્તન છે, એટલે કે સસ્તન વર્ગનું પ્રાણી છે. તે રાત્રિમાં શિકાર કરવા માટે જાણીતું છે. ત્યાર પછી છે 6થું ઘુવડ. ઘુવડને રાત્રે દેખાય છે. તે 180 ડિગ્રી તેની ડોક ફેરવી શકે છે. તેના માથા ઉપર આગળ તરફ આંખો હોય છે. સાપ પેટે સરકીને ચાલે છે. તેના દાંતમાં ઝેર હોય છે. બધા સાપ ઝેરી હોતા નથી. મિત્રો, અહીંયા આપણે આ જે ધોરણ 5નું પર્યાવરણ વિષયનું પ્રકરણ નંબર 1 જે છે, એટલે કે પાઠ નંબર 1 જે છે તે સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ સ્વઅધ્યયન પોથી પાઠ નંબર 2 ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ના
જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે, અને સાથે આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે.